હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે જે લોકો 12th પછી એડમિશન લેવા જઈ રહ્યા છે, કોઈ પણ બ્રાન્ચની અંદર એડમિશન લેવાના હો, કોઈ પણ ફિલ્ડમાં તમે લોકો એડમિશન લેવાના હો, તો તમારા માટે એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે. તમે લોકોને ઘણી બધી યુનિવર્સિટી વિશે પ્રશ્નો હશે કે કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ, એની ફેસિલિટીઝ શું છે, એની ફીસ શું છે, પ્લેસમેન્ટ શું છે, બરોબર. આ બધી વસ્તુનો ડાઉટ તમને હોતા હશે અને તમારે વારે ઘડી અલગ અલગ યુનિવર્સિટીમાં વિઝિટ કરવું પડતું હશે. બટ જો બધી જ યુનિવર્સિટી એક જ જગ્યાએ ભેગી થતી હોય તો આવો એક સરસ મજાનો એડમિશન ફેર થઈ રહ્યો છે. ફ્રી ઓફ કોસ્ટ છે એનું રજિસ્ટ્રેશન. જો તમારે કરાવવું હોય રજિસ્ટ્રેશન તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એની પર ક્લિક કરી ફ્રી ઓફ કોસ્ટ તમે કરી શકો છો રજિસ્ટ્રેશન, અને ત્યાં આગળ તમે લોકો વિઝિટ કરી શકો છો. ખાલી ગુજરાતની નહીં, ઇન્ડિયા લેવલની પણ યુનિવર્સિટીઝ ત્યાં ભેગી થવાની છે. તો તમે એક સાથે બધી યુનિવર્સિટીઝના સ્ટોલની મુલાકાત કરી શકો છો અને એને બધી જ ફેસિલિટીઝ, પ્લેસમેન્ટ, ફેકલ્ટીઝ, બધી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બધી વસ્તુનું તમે લોકો ત્યાં આગળ એનાલિસિસ કરી કમ્પેરિઝન કરી શકો છો. તો તમારા માટે બહુ જ અગત્યનો એડમિશન ફેર થઈ કહી શકાય, બરાબર છે. તો આ 19th એડમિશન ફેર છે 2024 નો. એફેર્સ નામની કંપની જે છે એમણે આની શરૂઆત કરી છે અને 19th નો ફેર છે. હવે તમે જોશો તો મીટ ઇન્ડિયાઝ ટોપ 30 યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એટ ઓલ વન પ્લેસ. ઇન્ડિયાની જે ટોપ 30 યુનિવર્સિટીઝ છે એક જગ્યાએ ભેગી થવાની છે. ઓકે, કઈ કઈ જગ્યાએ છે અને કઈ તારીખે છે અને સમય શું છે? તો એક તો છે અમદાવાદની અંદર જે બોડકદેવ છે, અમદાવાદ બોડકદેવની અંદર 27 અને 28 એપ્રિલે આ એડમિશન ફેર થવાનો છે 11 AM થી 7 PM. બોડકદેવ અમદાવાદ પ્રાઇડ પ્લાઝા જે છે ત્યાં આગળ તમારે જવાનું છે અને ત્યાં આગળ જઈ તમે લોકો બધી યુનિવર્સિટીઝના સ્ટોલની મુલાકાત લઈ શકો છો. જે ઇન્ડિયાની ટોપ 30 જે કહેવાય યુનિવર્સિટીઝ એ બધીના સ્ટોલ્સ આની અંદર આવવાના છે. એ છે અમદાવાદની અંદર. એના સિવાય એક છે રાજકોટમાં સયાજી હોટલ છે, કાલાવાડ રોડ કરીને છે, એમાં રાજકોટની અંદર. તો એમાં એપ્રિલ અને મે 30 એપ્રિલ અને 1 મે મંગળવાર અને બુધવારે 11 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી આ સ્ટોલ એટલે કે આ એડમિશન ફેર જે છે આ એડમિશન ફેર ચાલુ રહેશે. એમાં અલગ અલગ યુનિવર્સિટીઝના એના સ્ટોલ લાગેલા હશે, જ્યાં આગળ એમના જે અલગ અલગ યુનિવર્સિટીના જે રિપ્રેઝેન્ટેટિવ હશે ત્યાં આવેલા હશે. તમારે જે પણ કંઈ પ્રશ્ન પૂછવા હોય એ પ્રશ્ન એમને પૂછી શકો છો અને તમારા પ્રશ્નોના આન્સર તમને લોકો એકદમ સારી રીતે આપશે, સેટિસ્ફેક્શન થાય એવી રીતે આપશે. એના માટે તમારે કરવાનું શું છે તો ફ્રી ઓફ કોસ્ટ કાલે કરાવવાનું છે રજિસ્ટ્રેશન. એની લિંક જે છે નીચે અવેલેબલ છે. આ એની વેબસાઇટ છે, વેબસાઇટની જ લિંક મેં નીચે આપેલી છે. જો તમારે કરાવવું હોય બિલકુલ કરાવજો અને બિલકુલ આની વિઝિટ કરજો. ખરેખર તમને લોકોને ફાયદો થશે. તમારે આ વસ્તુ મિસ કરવા જેવી નથી, બરાબર. એફેર્સ એશિયાઝ લીડિંગ એજ્યુકેશન એક્ઝિબિશન ઓર્ગેનાઇઝેશન છે, જેમણે આ એજ્યુકેશનનો એક્ઝિબિશન જે છે એ એમને ઓર્ગેનાઇઝ કર્યો છે. તો બહુ જ ક્વોલિટી એક્ઝિબિશન છે, એવરી યર થાય છે. તો જે લોકોને આ એક્ઝિબિશનમાં જવું હોય, આ એજ્યુકેશન આ એડમિશન ફેરમાં તમારે જવું હોય એ જજો. મારા મુજબ તો બધાએ જ જવું જોઈએ. તો આપણને એક આઈડિયા આવે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે, કઈ કઈ બ્રાન્ચ ચાલી રહી છે, પ્લેસમેન્ટ કેવા થાય છે, નવા નવા યુનિવર્સિટીઝ જુઓ, કમ્પેર કરો. તો જેટલી વધારે કમ્પેરિઝન કરશો એટલે વધારે તમને આઈડિયાઝ આવશે અને એટલું વધારે તમારે આઈઝ ઓપન થશે અને તમને લોકોને ફાયદો થશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.